એસેમ્બલી આઇટમનો સ્ટોક કઈ રીતે મેન્ટેન કરી શકાય? કિલો, ગ્રુસ અને પીસ ત્રણેયમાં તેના માટેનો સોફ્ટવેર છે. પાસવર્ડ છે 123. એડમિનનું ઓપ્શન આપેલું છે, ત્યાંથી આપણે પાસવર્ડ ચેન્જ કરવો હોય તો કરી શકીએ છીએ. પાસવર્ડ ચેન્જ કરીને અપડેટ ઉપર ક્લિક કરશો એટલે પાસવર્ડ બદલાઈ જશે. માસ્ટર એન્ટ્રીમાં કસ્ટમર એન્ટ્રી છે. આપણા જેટલા પણ કસ્ટમર હોય તેમનું નામ અહીંથી એન્ટર કરવાનું છે. કસ્ટમરનું નામ ટાઈપ કરી અને સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે. કસ્ટમરનું નામ એડિટ કરવું હોય તો ફરીથી ચેન્જ કરી શકો છો. અપડેટ બટન ઉપર ક્લિક કરવાનું છે. ડિલીટ કરવું હોય તો ડિલીટ પણ કરી શકો છો. તો એ કસ્ટમરની વન ટાઈમ એન્ટ્રી છે. સેમ સપ્લાયરની એન્ટ્રી છે, જ્યાંથી આપણે માલ પરચેસ કરતા હોય તો તેમના નામ સેમ એડિટ ડિલીટ કરી શકશો. એસેમ્બલી આઇટમ છે, જે સિંગલ આઇટમ હોય તો એની એન્ટ્રી આપણે અહીંથી 1 બાય 1 કરવાની છે. એડિટ ડિલીટનું ઓપ્શન પણ છે, એડિટ ડિલીટ કરી શકશો. મેન આઇટમ છે, જે ગ્રુપ ઓફ ભેગી આઇટમ થઈને એક આઇટમ બનતી હોય તો તેમના નામ અહીંથી આપણે એન્ટર કરી શકીએ છીએ. એ પણ એડિટ ડિલીટ કરી શકશો. એસેમ્બલી માસ્ટર છે કે જેમાં આપણે આઇટમનું ગ્રુપ બનાવવાનું છે. આઇટમ 1005, 1002, તો બાજુમાં તમે જોઈ શકો છો કે એક ગ્રુપ ઓફ આઇટમથી બને છે. નવી આઇટમ 1006 છે, તો એ જેટલી બી આઇટમથી બનતી હોય તે આપણે એડ કરી અને સેવ બટન ઉપર ક્લિક કરશી તો એ 4 આઇટમનું એક ગ્રુપ થઈ જશે. તો એ જ્યારે સ્ટોકમાંથી ઇન્વર્ટ કે આઉટવર્ટ થશે તો એકસાથે જ સ્ટોક તેમનો મેન્ટેન થશે. કોઈ આઇટમ 2 વાર વપરાતી હોય તો 2 વાર પણ એડ કરી શકશે. તો અહીંથી આપણે એસેમ્બલી આપણે મેન્ટેન કરી શકશે. સ્ટોક ઇન્વર્ટ ઇન કેજી, આપણે કેજીમાં સ્ટોક ઇન્વર્ટ કરવા હોય તો ઇન્વર્ટ ડેટ, ઇન્વર્ટ નંબર, ઇન્વોઇસ નંબર, પાર્ટીનું નામ સિલેક્ટ કરવાનું છે, આઇટમ નેમ, ક્વોન્ટિટી ઇન કેજી. અહીંયા 3 ઓપ્શન આપેલા છે: પ્રાઇસ પર કેજી, પર પીસ વેઇટ, ક્વોન્ટિટી ઇન ગ્રોસ, ક્વોન્ટિટી ઇન પીસ. ગ્રોસમાં આપણે ચેન્જ કરશી તો એ ઓટો પર પીસ વેઇટ અને ઇન પીસમાં ચેન્જ થઈ જશે. અહીં જે પ્રાઇસના ઓપ્શન આપેલા છે, પ્રાઇસ પર કેજી, પ્રાઇસ પર ગ્રોસ, પ્રાઇસ પર પીસ, તો એમાં જે આપણે એમાઉન્ટ નાખશી એ પ્રમાણે ત્રણેયમાં આપણે ત્રણેય ઓપ્શનથી એડ કરી શકશે. ફરીથી સેમ બીજી એન્ટ્રી નાખવી છે તો પાર્ટીનું નામ, આઇટમ નેમ, ક્વોન્ટિટી ઇન કેજી, પર પીસ વેઇટ ઇન ગ્રામ, એક પીસનું વેઇટ ગ્રામમાં નાખવાનું છે, ક્વોન્ટિટી ઇન ગ્રોસ, ક્વોન્ટિટી ઇન પીસ ઓટો આવી જશે. તો આપણે જેટલો બી સ્ટોક પરચેસ કરીએ તે અહીંથી 1 બાય 1 ઇન્વર્ટ કરી શકીએ. સિંગલ આઇટમ પણ હોઈ શકે અને એસેમ્બલી આઇટમ પણ ડાયરેક્ટ આપણે પરચેસ કરી શકીએ. કોઈ આઇટમ એવી છે કે આપણે અત્યારે કેજીમાં ઇન્વર્ટ કરી નાખી છે તો એ પાછળથી આપણે પીસ અને ગ્રોસમાં અત્યારે 0 બતાવશે. પાછળથી આપણે એને કેજીમાં પીસમાં કન્વર્ટ કરવી હોય તો ઓપ્શન આપેલું છે, તો એ સિલેક્ટ કરી અને પાછળથી 1 પીસ વેઇટ ઇન ગ્રામ કરશો તો એ ગ્રુસ અને પીસમાં કન્વર્ટ થઈ જશે. ડિલિવરી, જ્યારે બી કોઈ આઇટમની આપણે ડિલિવરી કરીએ ત્યારે ઇન્વોઇસ ડેટ, ઇન્વોઇસ નંબર, પાર્ટીનું નામ, કઈ આઇટમ આપણે ડિલિવરી કરીએ છીએ, સિંગલ આઇટમ પણ હોઈ શકે, એસેમ્બલી આઇટમ પણ હોઈ શકે, એમની ડિટેલ 1 બાય 1 નાખવાની છે. પ્રાઇસ પર કેજી, પ્રાઇસ પર ગ્રોસ, પ્રાઇસ પર પીસ, ત્રણેય ઓપ્શન છે. આપ જે રીતે ડિલિવરી કરતા હો, જે ભાવથી આપતા હો એ એન્ટર કરી શકો છો. સેમ નેક્સ્ટ આઇટમ હોય તો પણ ભૂલવાળી હોય તો ફરી રિમૂવ પણ કરી શકો છો. સેમ ફરીથી નવી આઇટમ એડ કરી શકો છો. કોઈ આઇટમ એવી છે કે જે ગ્રુપમાં છે, હમણાં આપણે છેલ્લે જે એન્ટર કરેલી 1006 આપણે ટેસ્ટિંગ માટે નાખીએ, જો આપણી પાસે આઇટમનો સ્ટોક નહીં હોય તો જ્યારે ઇન્વર્ટ કરશો ત્યારે મેસેજ આવશે કે ભાઈ આ જે આઇટમ છે પર્ટિક્યુલર એ આ
5 આઇટમથી બને છે અને એનો જે સ્ટોક છે હાલમાં આપણી પાસે એક આઇટમ 106 છે, 0 છે, તો એ ડિલિવર નહીં થઈ શકે. તો કોઈ આઉટ ઓફ સ્ટોક આઇટમ હશે તો એ ડિલિવર કરતાં પહેલાં આપણે જાણ થઈ જશે. તો આ રીતે આપણે અલગ અલગ જે ઓપ્શન આપેલા છે એનાથી ડિલિવરી કરી શકીએ છીએ. પાછળથી રિમૂવ કરવી હોય, ભૂલવાળી હોય તો એનું પણ ઓપ્શન છે. પેમેન્ટનું પણ ઓપ્શન આપેલું છે. પરચેસ કરતા હોય તો એમના જેટલા ઇન્વોઇસ આપણે રિસીવ કરેલા છે તો એ બતાવશે. સામે જ્યારે આપણે પેમેન્ટ કરીએ તો પેમેન્ટ RS, પેમેન્ટ બાય NEFT, રેફરન્સ નંબર, બેંક એટલું કરીને સેવ પેમેન્ટ, તો એમાં ઓટો અપડેટ રિમેનિંગ RS થઈ જશે. સેમ રિસીવ પેમેન્ટનું છે, જેને ડિલિવરી કરેલી છે જ્યારે સામેવાળી પાર્ટી પેમેન્ટ કરશે ત્યારે એની ડિટેલ જો આપણે આમાં અપડેટ કરશી તો સેમ એનું પણ લેજર બનતું જશે. સ્ટોક રિપોર્ટ આપેલો છે, એસેમ્બલી કરંટ સ્ટોક, અત્યારે આપણી પાસે કઈ કઈ આઇટમ, કેટલા પીસ છે, કેટલા ગ્રોસ છે, વેઇટ કેટલું છે, તો એ આવી જશે. સેમ ગ્રુપ વાઇઝ જોવું હોય પર્ટિક્યુલર તો ગ્રુપ વાઇઝ પણ જોઈ શકશો. બંને ઓપ્શન આપેલા છે. પર્ટિક્યુલર 2 તારીખ વચ્ચે કેટલો સ્ટોક આપણે ઇન્વર્ટ કરેલો છે તો એ પાર્ટી વાઇઝ કઈ કઈ આઇટમ, બિલ નંબર, ડેટ, વેઇટ, ગ્રોસ, ક્વોન્ટિટી. સેમ ડિલિવરીનું ઓપ્શન છે કે પાર્ટી વાઇઝ આપણે કઈ તારીખે કઈ પાર્ટીને ગ્રોસ, ક્વોન્ટિટી, પ્રાઇસ, યુનિટ, એમાઉન્ટ, તો એ આપણે પાછળથી વેરીફાઈ કરવું હોય, રિપોર્ટ જોવો હોય તો ચેક કરી શકીએ છીએ. પેમેન્ટ રિપોર્ટ આપેલો છે. આપણે પાર્ટી વાઇઝ કોઈનું લેજર ચેક કરવું હોય તો પર્ટિક્યુલર પાર્ટી સિલેક્ટ કરીએ તો આ રીતે રિપોર્ટ જનરેટ થશે. આગલું એનું કંઈ ઓપનિંગ બાકી હોય તો એ આવી જશે. આ મહિનાની જે 2 તારીખ વચ્ચેનું ક્રેડિટ ડેબિટ થયું છે એ 1 by 1 આવી જશે. છેલ્લે આપણે ટોટલ રિમેનિંગ કેટલું છે લેવાનું તો એ આવી જશે. પરચેજ, સેલ્સની કોઈ પાર્ટી સિલેક્ટ કરશો તો સેમ આપણે કેટલું પેમેન્ટ રિસીવ કરવાનું છે એનું આગલું ઓપનિંગ, આ મહિનાનું જે પ્લસ માઇનસ થયું છે તે. પેમેન્ટ સમરી કરશો તો આપણે પાર્ટી વાઇઝ કઈ પાર્ટીના કેટલા દેવાના છે અથવા લેવાના છે, તો આ રીતે એક જનરલ રિપોર્ટ જનરેટ થશે. તો પેમેન્ટમાં બંને ઓપ્શન આપેલા છે. આ રીતે આપ સ્ટોક મેન્ટેન કરી શકો છો. આપની જરૂરિયાત અલગ હોઈ શકે છે તો એ ફૂલ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે.